નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ધોરાણને બચાવવા માટે વીજ પ્રવાહ ન અટકાવી શકાય, સુપ્રીમ કોર્ટ। રાજકોટ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં સીલ। 2 દિવસ હીટવેવની શક્યતા, પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અત્યાર સુધી ન્યાયિક પ્રક્રિયામાં ક્લાઇમેટને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, પણ પ્રથમવાર હવે ક્લાઇમેટની સાથે આર્થિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન કરવાની વાત આવી છે। સુપ્રીમ કોર્ટે આ વલણ કચ્છમાં લુપ્ત થઈ રહેલા ધોરાણને બચાવવાના કેસમાં અપનાવ્યું છે। આબોહવા પરિવર્તનના જોખમોને ઓળખતા અને 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાની ભારતની મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને સમર્થન આપતા તેના પ્રથમ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અશ્મિભૂત ઇંધણ આધારિત શક્તિથી નવીનીકરણીય ઉર્જા તરફના સંક્રમણની દેશની ઝુંબેશને ફગાવી દીધી છે અને તેના ઉપર પ્રહારો કર્યા છે। કચ્છમાં લુપ્ત થઈ રહેલા ધોરાણના સંરક્ષણ અને વીજ પ્રવાહ વચ્ચે નાજુક સંતુલન જાળવી રાખવા કોર્ટે હિમાયત કરી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઈવીએમ યુનિટ અને વીવીપેટની સંબંધિત વિધાનસભા મતદાર વિભાગોને ફાળવણી કરાઈ હતી। નિયત સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે સંબંધિત મતદાર વિભાગોના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ યુનિટ અને વીવીપેટને આ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા હતા। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ રેન્ડમાઇઝેશનમાં બેલેટ યુનિટ 125%, કંટ્રોલર યુનિટ 125% અને વીવીપેટ 135% લેખે તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે ફાળવવામાં આવ્યા હતા, જે તમામની સંબંધિત બેઠકોના ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી। પ્રત્યેક યુનિટની નોંધણી કરાયા બાદ વ્યવસ્થિત ચકાસણી કરીને જ આ યુનિટ્સ સ્ટ્રોંગ રૂમમાં મોકલવા માટે નિયત વાહનોમાં ગોઠવવામાં આવ્યા હતા। વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં વારંવાર પલટા આવ્યા છે। શિયાળો બરોબર જામ્યો નથી અને ઉનાળાની વહેલી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એપ્રિલ મહિના દરમિયાન વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે, જેમાં આજથી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ આવવા સાથે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની વકી છે, જ્યારે 14 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એપ્રિલના મધ્યમાં ઉનાળા વચ્ચે માવઠાનો માહોલ ઊભો થવાની સંભાવના વ્યક્ત કરી છે। માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો મારો શરૂ થવાની સંભાવના છે। 8 થી 13 એપ્રિલ દરમિયાન કાળઝાળ ગરમી અને પછી માવઠાની વકી છે। 16 એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઊંચું જવાની શક્યતા છે। રાજકોટમાં રેસકોર્સમાં વહાલીના વધામણા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 13 તુજકો અર્પણ વાક્યને સાર્થક કરતા જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાએ 101 દીકરીઓને વહાલભેર વળાવી હતી। તેઓએ દીકરીઓને 41 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપી હતી। આ સમૂહ લગ્નમાં દીકરીઓને સંતો, મહંતો સહિતના સમાજના શ્રેષ્ઠીઓએ આશીર્વાદ આપ્યા હતા। આ તકે મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ સમાજની એક શ્રેષ્ઠ વ્યવસ્થા છે। જેએમજે ગ્રુપના યુવા સંચાલક, ક્ષત્રિય સમાજનું ગૌરવ અને યુવા અગ્રણી ભાઈ શ્રી મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આજે સર્વજ્ઞાતિની 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। હું જાણું છું ત્યાં સુધી વર્ષોથી આ પ્રકારનું આયોજન જાડેજા પરિવાર દ્વારા કરવામાં આવે છે। સાચા અર્થમાં એક પુણ્યનું કામ જેમને કહી શકાય એવી અનાથ દીકરીઓના લગ્ન કરવાનું જે ભગીરથ કાર્ય એમના દ્વારા કરવામાં આવે છે, ખૂબ સરાહનીય છે, પ્રશંસનીય છે। આમ પણ શાસ્ત્રમાં એવું કહેવાનું છે કે કદાચ એક અશ્વમેઘ યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય ન મળે એના કરતાં અનેક ગણું પુણ્ય એક દીકરીના અનાથ દીકરીના લગ્ન કરવાથી મળતું હોય છે। એટલે આ પ્રકારનું આયોજન ખૂબ પ્રશંસાને પાત્ર છે। અને આમ પણ એવું કહેવાય છે કે ક્ષત્રિય ધર્મ તો દયાદાન અને દાતારી, વટ વચન અને વીરતા, માન મર્યાદા અને મોભો એક ક્ષત્રિય સમાજનું આભૂષણ છે। આ પ્રકારના આયોજનથી ખૂબ આજે રાજીપો વ્યક્ત કરું છું અને જાડેજા પરિવારને અભિનંદન આપું છું। નવ દંપતી એમના જીવનની અંદર ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે, ઈશ્વરના આશીર્વાદ એમની ઉપર સતત વરસતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। સૌપ્રથમ તો મયુરધ્વજસિંહને ખૂબ અભિનંદન આપું છું કે 100થી વધુ દંપતીઓના સમૂહ લગ્ન એમને કર્યા છે। આજના સમયમાં મધ્યમ વર્ગના લોકો માટે લગ્ન, દીકરીને વળાવી એ ખૂબ મોટી સમસ્યા હોય છે કે જેથી સાસરિયામાં કોઈ મેળું ન મારે કે તું આ ઓછું લઈ આવી ને તારે લગ્ન તે બરોબર નહોતા તારા પિયરિયાએ કર્યા। એવે સમયે ખૂબ ધામધૂમથી કરિયાવર આપીને
મયુરધ્વજસિંહે જે સમૂહ લગ્ન કરાવ્યા છે એ માટે એમને ખૂબ અભિનંદન આપું છું અને હવેના સમયમાં સમૂહ લગ્ન વધુને વધુ થાય એ પણ આજના સમયની માંગ છે. મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા. બસ જેમ કે આપ સબ જોઈ રહ્યા છો કે 101 દીકરીઓના સમૂહ લગ્ન શરૂ છે. અત્યારે સર્વજ્ઞાતિ છે અને ધામધૂમથી અને સારામાં સારો કરિયાવર આપણે અહીંયા આપીએ છીએ અને મહેમાનો સંતો આશીર્વાદ અહીંયા દઈને પધારી ચૂક્યા છે. સંદેશો ખાસ કરીને એ કે સમૂહ લગ્નની પ્રથા છે જે હવે એક તો જોઈ શકાય કે અત્યારે સમૂહ લગ્ન ખૂબ વધારે થવા જઈ રહ્યા છે અને એ ઉપરાંત જો સમૂહ લગ્નમાં તમે ભાગ લ્યો તો ઓછામાં ઓછા ખર્ચમાં પતે છે અને દીકરીઓના મા બાપની ચિંતાઓ દૂર થતી હોય છે. તો સમૂહ લગ્ન કરવા એમાં કોઈ લાંછન નથી અને હું આહ્વાન આપું છું કે બધાએ સમૂહ લગ્ન, મેં પોતે પણ સમૂહ લગ્નમાં લગ્ન કરેલા છે. નવદંપતીઓને આશીર્વાદ આપીશ, પ્લસ કે એક સૂચન પણ આપીશ કે એકબીજામાં સહનશક્તિનો ભાવ રાખવો, મા બાપની ઇજ્જત આપવી, પ્લસ કે હવે તમે લગ્ન કરીને દીકરીઓ ખાસ કરીને જ્યારે સાસરે જાય છે તો એમનું ઘર છે અને એ ઉપરાંત જે મા બાપ છે એના સાસુ સસરાને સાચવવાની ખુદ જવાબદારીથી સાચવવા જોઈએ. બહુ સરસ છે. જેને કોઈ મતલબ ઓછા ઘર મતલબ પૈસાવાળા દીકરી કોઈ હોય ને એને આમાં કરીએ તો એને સારું, ને મા બાપને વધારે ખર્ચો ન થાય. મને બહુ ખૂબ સરસ લાગ્યું. જે કોઈ મેરેજ કરે એ સમૂહ લગ્નમાં જ કરે. શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ જૂનાગઢના સોનાપુરી ખાતે આવેલા સાઈ બાબાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તે શિવ, સાઈ અને માતાજીના અનન્ય ભક્ત છે. તેઓ દરરોજ અલગ અલગ શિવ મંદિરોમાં જઈ નિયમિત શિવ પૂજા કરે છે. તેઓએ અત્યાર સુધીમાં 11 જ્યોતિર્લિંગ તથા 1600થી વધારે શિવાલયમાં જઈ શિવ પૂજા કરેલ છે. તેઓ દરરોજ અલગ અલગ ગામડા શહેરોમાં જઈ ગામના તથા શહેરના માણસો સાથે આધ્યાત્મિક સત્સંગ કરે છે અને લોકોને માણસાઈના મૂલ્ય શું છે તેની વાતો સમજાવે છે. જય શ્રી સાઈનાથ, જય ગિરનારી, ભવાની ભવનાથ, શક્તિ સોમનાથ. આપ સૌનું સ્વાગત છે મારા વાલા સાઈના દરબારમાં, બાબાશ્રીના દરબારમાં. હું ગિરનારની તલેથી સાઈ કન્યા, શિવ કન્યા ડોક્ટર અનુશ્રી આપનું સ્વાગત કરી રહી છું. પધારો બાબાશ્રીના આંગણમાં અને બાબા સૌની મનોકામના પૂર્ણ કરશે. આ દરબાર એટલો વિશેષ છે, એટલો રહસ્યમય બી છે. આ આખા જુનાગઢ જિલ્લાનો પ્રથમ સાઈ દરબાર છે. પહેલી બેઠક બાબાજીની, બાબાશ્રીની ગિરનારમાં દત્ત અવતાર સાઈ બનીને સોનાપુરી સ્મશાનમાં અહીંયા બિરાજમાન છે. આ જે બાબાની અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત મૂર્તિ એ વિક્રમપુરા મૂર્તિકાર દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે. આ બાબાએ અનેક પરચા આપેલા છે અને અનેક કામનાઓ સિદ્ધ કરેલ છે. જે બી બાબાશ્રીના દરબારમાં આવે છે બાબા એનો સ્વીકાર કરે છે. અહીંયા કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી, કોઈ ધર્મનો વિવાદ નથી, કારણ કે બાબાશ્રી હંમેશા કહે છે સબકા માલિક એક. બાબા બધાનો સ્વીકાર કરે છે, ગરીબ, અમીર, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ. જે મનથી બાબાની ભક્તિમાં લીન થઈ જાય છે બાબાજી એમને એમના દરબારમાં સ્વીકાર કરે છે, એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. બાબાશ્રી તમને એક જ સંદેશો આપવા આવ્યા છે, શ્રદ્ધા ને સબૂરી. તમે શ્રદ્ધા ને સબૂરી રાખશો તો બાબાજી તમારા તમામ કામ પૂર્ણ કરશે. અને રામનવમી આ વખતે શિરડીમાં વિશેષ છે. બાબાશ્રીના આંગણમાં તમે રામનવમી કરવા ચલો, ઝટપટથી તૈયાર થઈ જાઓ. આવો બાબાજીની ગાડીમાં બેસી જાઓ, ફટફટ શિરડી પહોંચી જાઓ. આવો આપણે બાબામય બનીએ, બાબાના ભજન ગાઈએ, બાબાની રીત અપનાવીએ અને હંમેશા ગુંજે સબકા માલિક એક, સબકા માલિક એક, સબકા માલિક
1। રાજકોટ ખાતે જય ગણેશ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળા દરમિયાન બ્લડની ખામી સર્જાતી હોવાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. સિવિલ હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જય ગણેશ ગ્રુપના સ્ટાફના લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા અને આશરે 75 જેટલી બ્લડની બોટલો એકત્રિત થઈ હતી. જય ગણેશ ગ્રુપ અને અમારે સમાજસેવક સુનિલભાઈ ના સહયોગથી આજે અમે અહીંયા જય ગણેશના અમારા શોરૂમ પર એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય છે બ્લડની, એના લાભાર્થે અમે લોકોએ આ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરેલું છે. એમાં ખાસ કરીને થેલેસેમિયાના દર્દી છે, જરૂરિયાતમંદ જેને બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે, તો એ દવાઓ તો બધી ચાલો અમદાવાદથી કે બહારથી મંગાવી શકે, પણ બ્લડ ક્યાંયથી નથી મંગાવી શકાતું. તો આ તકલીફ જાણી અને જય ગણેશ ગ્રુપને અમારા ગ્રુપના ચેરમેન શ્રી રજનીકાંતભાઈ પટેલને એક વિચાર આવ્યો કે આપણે અગર આ પ્રકારનું જો આયોજન કરીએ તો સમાજને પણ ઉપયોગી થાય અને રાજકોટ સિવિલમાં પણ આ સારામાં સારો એક અભિગમ અને સારામાં સારું આ કાર્ય થઈ શકે. અત્યારે ઉનાળાની જે સિઝન છે એ અત્યારે એવી ઋતુ છે કે જ્યાં આપણે સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશનની જે બ્લડ છે એની રિક્વાયરમેન્ટ ખૂબ જ રહેતી હોય છે અને ત્યાં જે ગરીબ દર્દીઓ આવે છે બરાબર, એ લોકો પાસે એવો કોઈ રેફરન્સ નથી કે જે લોકોને કહી શકે કે ભાઈ મારે બ્લડની જરૂર છે તો તું મને બ્લડ ડોનેટ કરી જા બરાબર. જેથી કરીને આ એક સેવાનું જે કાર્ય છે એ આપણી જ જવાબદારી છે કે આપણે જ સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ દર્દીઓ આવે છે એ લોકોને આપણે બ્લડ છે એ પૂરું પાડીએ. અને બ્લડ એવી વસ્તુ છે કે જ્યાં કંઈ મશીનમાં કે કોઈ પણ ફેક્ટરીમાં બનાવી નથી શકાતું બરાબર. બ્લડ છે એ માનવ શરીર સિવાય ક્યાંય બની શકે એવું નથી, કૃત્રિમ વસ્તુ છે નહીં આ. એટલે આના માટે આપણી પાસે બ્લડ ડોનેશન કરવું એ જ એક આપણી પાસે એક રસ્તો છે કે જેથી કરીને જે કોઈને બ્લડની રિક્વાયરમેન્ટ છે એ આપણે ફૂલફિલ કરાવી શકીએ. અને સિવિલમાં આવતા જે કોઈ પણ દર્દીઓ છે એ આશા લઈને આવતા હોય તો એમની આશા નિષ્ફળ ના જાય અને એમને જે બ્લડની જરૂરિયાત છે એ આપણે પરિપૂર્ણ કરી શકીએ. એ હેતુથી આપણે આ એક સેવા કાર્યક્રમ રાખેલો છે. અત્યારે આપણી પાસે જે આજનો જે આપણો સ્ટાફ છે એ ટાટા મોટર્સનો જે સ્ટાફ છે રાજકોટનો બરાબર, બધા જ જેટલા પણ શોરૂમ છે ત્યાંથી બધા જ શોરૂમમાંથી અત્યારે સ્ટાફ આવેલો છે. અત્યારે આપણી પાસે 75 સુધીની આપણી પાસે અત્યારે ટાર્ગેટ છે કે 75નો આપણો યુનિટ થઈ ગયું છે. અત્યારે આપણો 100નો ટાર્ગેટ છે આજે. અને હવે નેક્સ્ટ ટાઈમ જે આપણે કરશું બરાબર એ આપણે સાહેબનું કહેવાનું એવું છે કે આપણે મોટા પાયે કેમ્પ કરશું. લોકોને અત્યારે બ્લડ ડોનેશન જાગૃતતા માટે આપણે અત્યારે એટલી જ રિક્વેસ્ટ કરીએ કે જેટલું બની શકે એટલું બ્લડ ડોનેશન કરવું અને જો પોસિબલ હોય તો દર 3 મહિને બ્લડ ડોનેશન કરવું, જેથી કરીને જે કાંઈ પણ બ્લડની શોર્ટેજ છે એ ફૂલફિલ થઈ શકે. અને અત્યારે ઉનાળાની ઋતુ છે એમાં ખાસ કરીને, કેમ કે ઉનાળો છે તો વોલન્ટિયર બ્લડ ડોનર જે હોય છે એ બહુ ઓછા રહેતા હોય છે. એટલે લોકોને વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવા માટે આપણે એક વિનંતી કરીએ છીએ. અને હું આપ મીડિયાના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે અમે જય ગણેશ ગ્રુપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને અમને બહુ સારો પ્રતિસાદ મળેલો છે. અને આનાથી અમારો સ્ટાફ મેમ્બર્સ અને અમારી ટીમના લોકો એટલા પ્રોત્સાહિત થયા છે કે અવારનવાર મારી પાસે એવી રિક્વાયરમેન્ટ આવી છે કે ભાઈ આપણે સર દર 3-4 મહિને આવો એકાદો કેમ્પ કરીએ જેથી કરીને રાજકોટની જે પ્રજા છે એમને સારામાં સારું આપણે આપણું જે બ્લડનું છે એ દાન દઈ શકીએ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ જે રહી એને આપણા તરફથી પૂરેપૂરી હેલ્પ કરી શકીએ. અને હું આપ મીડિયાના માધ્યમથી આપણા રાજકોટમાં ઘણા બધા એવા ગ્રુપ છે કે જેની પાસે સ્ટાફ મેમ્બર્સની વાત કરીએ તો 100+ મેમ્બર છે. તો એ બધાને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે ખાસ કરીને બ્લડ ડોનેશન આપો અને સારી જે સંસ્થા છે, સારા જે બ્લડ બેંક છે ત્યાં તમે એની સાથે એસોસિએટ થઈ અને આ કાર્યને આગળ વધારો. આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ પોતાની આર્થિક સદ્ધરતા, સમૃદ્ધિનો દેખાડો કરવા પ્રસંગોપાત અઢળક ખર્ચાઓ કરતા હોય છે. ત્યારે કેશોદના અગ્રણી બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી એવા જયંતિભાઈ ચુડાસમાએ પોતાના એન્જિનિયર પુત્રની પુત્રીનો જન્મદિવસ કેશોદ ખાતે આવેલ આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની શાળા છાત્રાલય પહોંચી માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી સમાજને નવી રાહ ચીંધી હતી. પરિવારથી દૂર રહેતા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે રહીને ચુડાસમા પરિવાર સાથે પહોંચી પોતાની પુત્રીનો જન્મદિવસ ઉજવી
પૂરી યાદગાર બનાવ્યો હતો. ઓમ આનંદ આશ્રમ સીતારામ ગૌશાળા વાળાધરીના પટાંગણમાં શ્રીમદ વાલ્મીકીએ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સંત શ્રી રાજુરામ બાપુ તથા સંત શ્રી મસ્તરામ બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી વાળાધરી મુકામે તારીખ 9/4/2024 થી 15/4/2024 સુધી આ કથા યોજવામાં આવી છે. મુંબઈના જાણીતા કથાકાર વ્યાસપીઠ પર વિરાજમાન થઈ શ્રીમદ વાલ્મીકીએ રામાયણનું રસપાન કરાવશે. આસપાસના તમામ ગામના ભાવિકો કથાના રસપાનનો લાભ લેશે. ઓમ આનંદી આશ્રમના સેવકોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતમાં કથાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. મારું નામ ભાવેશ હરસોડા છે. અમારી સંસ્થાનું નામ છે ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા વાળાધરી. અમારે ત્યાં તારીખ 9/4/2024 થી તારીખ 15/4/2024 શ્રીમદ વાલ્મીકી રામાયણનું આયોજન છે વાળાધરી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. સાથે અમારે 3 સંતવાણી અને 2 લોક ડાયરાનું આયોજન છે. એમાં પહેલા સંતવાણીમાં છે નિરંજનભાઈ પંડ્યા, પછી ભાઈ બીજુભાઈ બારોટ, આપણે અને મનસુખભાઈ વસોયા અને ભગવતીબેન ગોસ્વામી. અમારી સંસ્થાને 23 વર્ષ થયા છે અને અમારી વચ્ચે કોરોના કાળને 2 કથાઓ અમારી બંધ રહી, બાકી 19 કથા થઈ અમારી ત્યાં અત્યારે. મારું નામ અશોક લિંબાસિયા છે. મેઇન અમારા સંસ્થાનો ઉદ્દેશ એ છે કે ગાયોની સેવા કરવી અને ભોજન કરાવવું, પ્રસાદ લેવાનો. અમારા બાપુનો ઉદ્દેશ પણ એ જ છે કે ગાયોની સેવા કરવી અને ભોજન કરાવવું, 2 જ ઉદ્દેશ છે. બાપુનું નામ અમારે પૂજ્ય રાજુરામ બાપુ છે અને પૂજ્ય મસ્તરામ બાપુ છે. આ 23 વર્ષથી આ યજ્ઞ અમારો ચાલુ છે અને દર વર્ષે અમે જુનાગઢ શિવરાત્રિના મેળામાં પણ રાવટી કરીએ છીએ અને ત્યાં પણ લાખેક માણસો પ્રસાદ લે છે. અમારે ત્યાં કાલે સવારે 9 તારીખે પોથી યાત્રા હશે. પછી રામાયણની અંદર જે પ્રસંગ આવતા હોય, રામ જન્મ, પછી સીતા રામ વિવાહ અને ભરત મિલાપ, એ બધા જે અંદરના કાર્યક્રમ હોય એ બધા અમે ભવ્યથી ભવ્ય ત્યાં ઉજવીએ છીએ. અમારે અંદાજિત છે ને અમારે 7 દિવસની અંદર 1.5 લાખ માણસો થશે. રોજનું 20-25 હજાર માણસોની આજુબાજુ તો ડેલી તમારે થાય જ છે ત્યાં. દરરોજ સવારે, બપોર, સાંજ 3 ટાઈમ પ્રસાદ હોય છે. બરાબર, સવારે ગાંઠિયા નાસ્તો હોય છે અને બપોરે અને સાંજે પ્રસાદ. કથાનું રસપાન અમારે રાહુલભાઈ જોશી કરીને છે, જે અત્યારે હાલ બોમ્બે છે અને એ એમની આગવી સારી શૈલીમાંથી કથાનું રસપાન કરાવશે. અત્યારે અમારે છે ને આ શ્રીમદ વાલ્મીકી રામાયણ છે, એટલે અત્યાર સુધીમાં વાલ્મીકી રામાયણ તો બહુ ઓછી કરતા હોય છે. એટલે અમારે અત્યારે જે રાહુલભાઈ જોશી છે એ એમની આગવી શૈલીથી શ્રીમદ વાલ્મીકી રામાયણ કથાનું રસપાન કરાવશે. અને અહીંયાનું જે વાતાવરણ છે આમાં અત્યારે ગૌની રજ હોય છે તો ત્યાં શુદ્ધ જ હોય છે. અમારે ત્યાં અત્યારે આસપાસના 40 ગામ છે કે જ્યાં કાયમી માટે સેવામાં અને આ કથાનું રસપાન લેવામાં 40 ગામડાઓ છે જ્યાં આજુબાજુના, એ બધા જોઈન્ટ થશે. અત્યારે અમારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં રોજે 800 થી 1000 માણસો જમાડીએ છીએ અને રોજ 60 કિલો ચોખા ઘીનો શીરો જે પ્રસૂતા મહિલાઓ હોય છે એમને સિવિલ હોસ્પિટલ, પદ્મબા કોર હોસ્પિટલ અને જનના હોસ્પિટલ, ત્યાં અત્યારે અમે 60 કિલો ચોખા ઘીનો શીરો ત્યાં અપાવીએ છીએ રોજ. આ સેવા અમારે 12 વર્ષથી અહીંયા ચાલુ છે. અત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં તો અમારા 40 ગામ છે, એમાં કોઈ એવું નથી કે અમારે આટલા જણાની ટીમ છે કે બધા એમાં મિત્રો જેટલા છે બધા સ્વયં સેવક બધા છે અને સ્વયં પોતે ત્યાં સેવા કરે છે. વ્યવસ્થામાં ત્યાં અત્યારે અમારે રહેવા, જમવા અને એ બધી સગવડ તો ત્યાં છે જ. અમારે ત્યાં આશ્રમમાં જમવાની, રહેવાની, નાવા ધોવા માટે ટૂંકમાં અત્યારે જે કથાનું છે એ 150 x 400 ફૂટનું અમારું ડૂમ છે. ત્યાં અત્યારે લોકોને સંદેશો એ આપવા માંગીએ છીએ કે આવી પ્રવૃત્તિ હોય, ભલે આપણે ત્યાં અમારે બાપુ છે, કોઈ દિવસ 1 રૂપિયાની કોઈ પાસે માંગણી કરતા નથી અને અમારી કોઈ ક્યાંય પહોંચવું હોય નહીં. સ્વેચ્છાએ જેને જે આપવું હોય એ આપે છે, બરાબર છે. એટલે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય અને આવી સેવાઓ કરે અને તન મન ભલે બધા સેવા કરે અને બીજાને ખવડાવે, એ વસ્તુના ઉદ્દેશથી અમે અત્યારે
ચાલુ છે. વડોદરામાં ભાદરવા સ્ટેટના ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે. રૂપાલાના નિવેદનના વિરોધમાં ભાદરવા ગામના ક્ષત્રિયો દ્વારા રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આગેવાનોની દેખરેખ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ નારા સાથે ભાદરવા ગામમાં બસ સ્ટેન્ડથી અંબાજી સુધી નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આવેદનપત્ર સાવલી ખાતે આપવામાં આવશે તેવી રજૂઆત ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાણાએ કરી હતી તથા વધુમાં રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં કરવામાં આવે તો ભાદરવા ગામના બધા જ સમાજના લોકો ભેગા મળી તથા આજુબાજુના ગામના સમાજના આગેવાનો ભેગા મળી ચૂંટણી માટે કંઈક અજુગતું કરવાની ચીમકી પણ આપી હતી. ભાદરવા ગામે અહીંયાથી ભાગોળથી લઈ અંબાજી મંદિર સુધી રેલી કાઢવામાં આવી અને એક મેસેજ આપવામાં આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે, કારણ કે એમને જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે. પુરુષોત્તમ રૂપાલાજી તો 40 થી 50 વર્ષ રાજકારણના અનુભવી છે, એમને તો ખબર હશે ઇતિહાસ, તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે. એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ. અને આજે તમે જોયું હશે બોક્સી, પોઈચા હોય, નટવરનગર હોય, રણજીતનગર હોય, ડેસર હોય, આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે. આ ભાદરવા પણ 85 થી 90% ભાજપ પ્રેરિત ગામ છે, છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં. એ કેમ લાગી રહ્યા છે? એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું, એમની ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું. આ ક્યારેય રાજપૂત સમાજ સાચી નહીં લે. આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એકલો ભેગો નથી થયો, દરેક સમાજ ભેગો થઈ રહ્યો. કેમ કે એમને લાગ્યું કે આ વાત સાચી છે, એ વાત સાચી લઈને નીકળ્યા છે, એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે. અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે, ટિકિટ રદ કરવામાં નહીં આવે, આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે, કાલે રવિન્દ્રસિંહ પાટીલ ગુજરાતમાં આવી રહ્યા છે. એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ. ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે, એ રોષને બંધ કરવો જોઈએ. ભાજપના જે અકબંધ ગામો છે બંધ રહે એવી આશાની અભ્યર્થના સાથે અમે સૌ આજે ભાદરવાના યુવાનો, વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સરપંચ, ભાદરવા. અકસ્માતોથી થતા મૃત્યુ નિવારણ લોક જાગૃતિ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ એસોસિએશનના નવા હોદ્દેદારો તરીકે પ્રમુખ ડોક્ટર કાંત જોગાણી, સેક્રેટરી ડોક્ટર અમીશ મહેતા, આઈપીપી ડોક્ટર પારસ શાહ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર જયેશ ડોબરિયા તેમજ ઉપપ્રમુખ તરીકે ડોક્ટર દેવેન્દ્ર રાખોલિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમે માહિતી પૂરી પાડી હતી. મેઇન કારણ તો અત્યારની લાઇફસ્ટાઇલ અને પોશાક, ખોરાક ને એના ઉપર બધું હોય છે. ઘણા હમણાં છેલ્લા 6-1 મહિનામાં અમે પરિસંવાદ કરેલો તો રાજકોટની જનતા માટેનો. એમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ, આખા ભારતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ આવ્યા હતા. એનો માર્ગદર્શન હેઠળ જે આપણે ખોરાકમાં શું લઈ શકીએ, તાકેદારી શું કરીએ, એના કહેવાના નીચે પ્રમાણે આપણે ટ્રેનિંગ બધા લોકોને આપેલી છે કે હોમગાર્ડ છે, પોલીસ કર્મીઓ છે, સ્કૂલના ટીચરો છે કે CPR કઈ રીતે આપવો એના વિશે બધું માર્ગદર્શન આપેલું. ને એ લોકોને ટ્રેનિંગ બી કરેલી, કારણ કે ફ્રન્ટલાઇન વોરિયર કહેવાય એ લોકો, કારણ કે સમાજની વચ્ચે એ લોકો બધા રહેતા હોય કે એને જો એને આ બધી ખબર હોય તો એ લોકોનું ઘણા લોકોની જિંદગી બચાવી શકતા હોય. કોરોનાની વેક્સિન વિશે હજી કોઈ પ્રૂવ નથી થયું કે વેક્સિનથી હાર્ટ એટેકનો વધારો થયો છે. હજી કોઈ સાયન્ટિફિકલ પ્રૂફ નથી આપણી પાસે, એટલે આપણે એ તો ન જ કહી શકીએ કે રસીને કારણે, વેક્સિનને કારણે હાર્ટ એટેક વધ્યું છે. પણ છેલ્લા ઘણા 2-3 વર્ષથી હાર્ટ એટેકનું પ્રમાણ તો યંગ એજમાં તો વધ્યું જ છે, એ કોઈ ડાઉટ નથી. પણ એના માટે અમે ઓટોપ્સીનું ને એવું બધું કીધેલું કે ભાઈ ઓટોપ્સીને એવું થાય તો આપણને એક્ઝેક્ટ ખબર પડે કે કયા કારણસર એનું મૃત્યુ થયું છે. ઘણા કારણો પણ હોઈ શકે, બીજા કારણો પણ હોઈ શકે, એટલે આપણને એક્ઝેક્ટ હજી આપણને પ્રૂફ ના થાય ઘણીવાર કે શેને લીધે વધ્યું છે. IMA રાજકોટ વતીથી અમારી નવનિયુક્ત ટીમ, જેનું ગઈકાલે શપથવિધિ થઈ ગયેલ છે, તેઓ અમે અબતકની શુભેચ્છા મુલાકાતે આજે આવેલ છીએ. નવી ટીમ સમાજની સુખાકારી માટે, IMAના સમગ્ર મેમ્બર્સ માટે, તેમના ફેમિલી મેમ્બર્સ માટે, તે સૌને નિરોગી રાખવા, સ્વસ્થ રાખવાના સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ પ્રયત્નો કરવાની છે, જે કાંઈ સેમિનાર્સ, કાર્યક્રમો કરવાની છે, તે અંગે અમે એક અછડતી માહિતી આપેલ છે. અમે આશા રાખીએ કે
સૌના સાથ સહકારથી અને સમાજના સહકારથી આઈએમએના આ પ્રયત્નો નવી ટીમના ડૉક્ટર કાન જોગાણી સરની નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા થયેલા તમામ પ્રયત્નો સાર્થક નીવડે અને સમાજને આઈએમએ વતીથી ખૂબ જ સારા પરિણામો મળે તેવી અમારી અપેક્ષા. આગામી દિવસોમાં નવી ટીમ દ્વારા એવું વિચારેલું છે કે જેનાથી પબ્લિક અવેરનેસ વધે, ખાસ કરીને એક્સિડન્ટ્સ અવેરનેસ, જેનાથી એક્સિડન્ટ્સ પ્રિવેન્ટ કરી શકાય, વધારે ગંભીર ઈજાને સામાન્ય ઈજામાં પરિવર્તિત કરી શકાય, જીવન બચાવી શકાય, એને લગતા ખર્ચ પ્રશ્ન બચાવી શકાય. ખાસ કરીને 4 વ્હીલર્સ 2 વ્હીલર્સમાં સીટ બેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પહેરવી, આ અંગે જનજાગૃતિ માટેના પ્રયત્નો. તે સાથે સાથે નાના બાળકોમાં મેદસ્વીતા અને લાઇફસ્ટાઇલ ચેન્જીસના કારણે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે યુવા વર્ગમાં, તેને રોકવા માટે અને તેમની સ્વાસ્થ્ય સુધારણા માટેના સેમિનાર્સ, કાર્યક્રમો અને અવેરનેસ પ્રોગ્રામનું આયોજન છે. આ સાથે સાથે આઈએમએ મેમ્બર્સ બધા ડૉક્ટર્સને સ્વસ્થ રાખવા માટે પણ અમે લોકો આઉટડોર ગેમ્સ, સ્વાસ્થ્ય માટેના સેમિનારને એનું પણ પ્લાન કરી રહ્યા છીએ. રાજકોટમાં કેરીની સિઝન શરૂ થતાં માર્કેટમાં કેરીની ધૂમ આવક જોવા મળી હતી. બજારમાં મહારાષ્ટ્રથી રત્નાગીરી હાફૂસ અને દેવગઢ હાફૂસ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. રત્નાગીરી કેરીના ભાવ 250 થી લઈને ₹350 સુધીના ભાવમાં વેચાણ શરૂ છે. ગીર પંથકની કેસર કેરીની 10 થી 15 દિવસ પછી આવક શરૂ થશે. વાતાવરણના ફેરફારને લીધે કેસર કેરીની આવક મોડી થશે. કેસર કેરીના બોક્સનો ભાવ ₹1500 થી ₹2000 સુધી રહેશે. મારું નામ ભરતભાઈ છે. અત્યારે મહારાષ્ટ્રની રત્નાગીરી હાફૂસ, દેવગઢની હાફૂસ, એ રીતની કેરી અત્યારે મહારાષ્ટ્રમાંથી આવક ચાલુ છે. અને એ સિવાય રત્નાગીરી કેસર અત્યારે સારી ક્વોલિટીની કેરી 200-250 રૂપિયાથી લઈને 300 થી ₹350 સુધી વેચાય છે. મેક્સિમમ પ્રાઇસ ₹200થી સ્ટાર્ટ થાય છે. અત્યારે 350 થી 400 લગીની ક્વોલિટી અલગ અલગ ઉપલબ્ધ છે. ના અત્યારે ગ્રાહકી સારી છે, હજી શરૂઆત છે, એટલે રત્નાગીરી હાફૂસનું ચલણ રાજકોટની અંદર સારું છે. ગીર પંથકની કેરી મેક્સિમમ હજી 20-25 એપ્રિલ આસપાસ આવવાની શક્યતા રહેશે. આ વખતે થોડુંક વાતાવરણમાં ડિફરન્સ હતો, એના હિસાબે થોડીક લેટ છે ગીરની કેસર આપણી. આવક થશે ત્યારે અંદાજે સારું બોક્સ 1500 થી 2000 રહેવાની ગણતરી છે. ના અત્યારે તો રાજકોટમાં જે કેરી આવે છે મહારાષ્ટ્ર અને રત્નાગીરીમાંથી જ આવે છે. મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી, દેવગઢમાંથી ને એ રીતે બધી અલગ અલગ. જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. તેના ઉપલક્ષ્યમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઈવીએમ મશીનોને આજે જે તે સ્થળે સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યા હતા. આજે સવારે ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની 4 વિધાનસભામાં ઉપયોગમાં લેવાનાર 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટનું રાજકીય પક્ષો અને એઆરઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાશે. 16 એપ્રિલના પરસોત્તમ રૂપાલા જંગી સભાને સંબોધન કરશે. જાહેર સભા પૂર્ણ કર્યા બાદ નામાંકન ફોર્મ ભરવા જશે. ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવશે. વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમની વિસ્તૃત માહિતી ભાજપના કોર્પોરેટર કેતનભાઈ પટેલે પૂરી પાડી હતી. આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે. એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓની જે તૈયારી કરાવી છે એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે. સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં અત્યારે ફોર્મ ભરવાનું છે 16 તારીખે. અત્યારે તૈયારી ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે. ત્યારે ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. રાજકોટની બેઠક પર લડતા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ઉઠી છે. આજે કચ્છ લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડાની ગાંધીધામ યાત્રા દરમિયાન અંતરજાળ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કરી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધાવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મામલો પથ્થરમારા સુધી પહોંચે તે પહેલા ડીવાયએસપી મુકેશ ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહેલેથી હાજર હતો અને મામલો થાળે પાડ્યો હતો. ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી હદ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ટેબ્લેટનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટના સરીગામ અને પાંગીપાડાના જાગૃત નાગરિક દ્વારા સરીગામ
જીપીસીપીના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી। અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચી તેની તપાસનો દોર શરૂ કર્યો હતો। મારું નામ કૃષ્ણા રાઠોડ છે। હું નવીનગરી પાગીપાડા વિસ્તારમાં રહું છું। સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ 9:15 વચ્ચે અમારા રસ્તા આ જ રસ્તેથી જવાનું થાય છે, તો અહીંયા નહેરના બાજુમાં મેં જોયું બધું મેડિસિન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે 6-7 ગુણી જેવી દેખાઈ મને, ને થોડીક છૂટી નીચે પડેલી પણ દેખાઈ। એ જોતા જ મને પેલું લાગ્યું, શંકાસ્પદ લાગ્યું કે મેં કહ્યું આ ગોળી કોણ લાખી ગયું છે આમ કરીને। એ બાબતે મેં તરત જ જીપીસીબીને જાણ કરી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ રીતના છે આ વસ્તુ। હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવવામાં આવી છે એની ખરેખર તપાસ થવી જોઈએ, ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફવાળી વસ્તુ છે એના માટે। હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય, પશુ હોય, ગાય હોય કે કઈ વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા, નાના છોકરા, બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂળામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે। આવી રીતે આ વસ્તુઓ નહીં થવા જોઈએ। ભલે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીતસરની કાર્યવાહી થવા જોઈએ કે આવી ફરી ઘટના કોઈ દિવસે બને નહીં ભવિષ્યમાં। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।